મિત્રો, દીકરીને મારવાથી અનેક પાપ લાગે છે, જેનો આધાર ધાર્મિક શાસ્ત્રો અને કથાઓમાં જોવા મળે છે. આપણા શાસ્ત્રોમાં દીકરીને માતાનું રૂપ માનવામાં આવે છે અને તેની વિરુદ્ધ હિંસા કરવી એ પાપ અને અધર્મ માનવામાં આવે છે. મિત્રો, ધાર્મિક કથાઓમાં વર્ણવવામાં આવ્યું છે કે દીકરી એ કુટુંબની લાજ છે અને તે માતાનું સાક્ષાત લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. દીકરીના અપમાન અથવા તેને નુકસાન પહોંચાડવાથી પરમાત્માને ખૂબ જ ગુસ્સો આવે છે. મિત્રો, મહાભારત અને રામાયણ જેવા મહાકાવ્યોમાં પણ દીકરી અથવા તો કોઈ પણ સ્ત્રીઓના તિરસ્કાર અંગેના અનેક ઉદાહરણો દર્શાવવામાં આવ્યા છે, જ્યાં આવા કાર્યોથી દેવતાઓ નારાજ થાય છે અને કુટુંબનો નાશ થતો જોવા મળે છે, જેના લીધે તેના સંપૂર્ણ કુળનો નાશ થાય છે. મિત્રો, મહાભારતમાં સૌથી પ્રસિદ્ધ કથા છે દ્રૌપદીનું ચીરહરણ. એ તો તમને ખ્યાલ જ હશે. જ્યારે દ્રૌપદીનું અપમાન કરાયું અને તેનો અયોગ્ય રીતે ઉપયોગ થયો, ત્યારે સમગ્ર કુટુંબ અને રાજકીય સમૂહનો નાશ થયો. આ ઉપરાંત કૌરવોના સમગ્ર કુળનો નાશ થયો હતો. દ્રૌપદીના આંસુઓએ અધર્મને ઓળખાવ્યું અને અંતે મહાભારતનું યુદ્ધ થયું, જેમાં કૌરવોનો નાશ થયો હતો. મિત્રો, આ કથા એ દર્શાવે છે કે દીકરીના અપમાનથી અને હિંસાથી મોટું કોઈ પાપ દુનિયામાં છે જ નહીં. મિત્રો, અન્ય બાજુ જ્યારે શિવપુરાણમાં પણ કહેવામાં આવે છે કે શિવ ભગવાનની પત્ની સતી જ્યારે પોતાના પિતા દક્ષ પ્રજાપતિના યજ્ઞમાં ગયા હતા, ત્યારે તેના પતિનું અપમાન જોઈને તે પોતાની આહુતિ આપી દે છે. પ્રજાપતિ દક્ષે પોતાની પુત્રીનું અપમાન કર્યું અને તેઓ પોતે જ યજ્ઞમાં બળીને નાશ પામ્યા હતા. મિત્રો, આ કથામાં દીકરીને દુઃખ આપવામાં પૂરા કુટુંબને પરમાત્મા દ્વારા શ્રાપ આપવામાં આવ્યો હતો અને રાજા દક્ષ પ્રજાપતિના સર્વ કુટુંબને આ શ્રાપ લાગ્યો હતો. મિત્રો, આ ઉપરાંત સ્કંદ પુરાણમાં પણ પુત્રીનો તિરસ્કાર અથવા તેને હાનિ પહોંચાડવું બહુ મોટું પાપ ગણવામાં આવ્યું છે. દીકરી અથવા સ્ત્રીને દેવી લક્ષ્મી, દેવી પાર્વતી અને દેવી સરસ્વતીનું સાક્ષાત સ્વરૂપ માનવામાં આવે છે. જો કોઈ વ્યક્તિ તેને દુઃખ આપે છે તો તેનો નાશ તો નિશ્ચિત જ છે. એક મનુષ્ય દીકરી અથવા સ્ત્રી પર હિંસા કરે છે તો તે પોતાનો ધર્મ, ધૈર્ય અને અન્ય વ્યક્તિ પ્રત્યેની કરુણાને ગુમાવી દે છે અને તેનું જીવન અંધકારમય થવા લાગે છે. મિત્રો, શાસ્ત્રો અનુસાર દીકરીનો શ્રેષ્ઠ ઉછેર અને રક્ષા એ પિતાનું ધર્મ છે. કન્યાદાનને સર્વોત્તમ દાન માનવામાં આવે છે, જે તેનાથી સમજાય છે કે દીકરીનું સ્થાન દુનિયામાં શું છે અને કઈ જગ્યાએ દીકરીનું સ્થાન આવેલું છે, શું મહત્વ છે. જો પિતા પોતે જ તેની દીકરી સાથે અયોગ્ય વર્તન કરે તો તે પિતાનો સૌથી મોટો કૃત્ય ગણાય છે. તેવું પાપ કરવાથી માત્ર વ્યક્તિ જ નહીં, પરંતુ તેનાથી સંબંધિત દરેકને પાપ ભોગવવું પડે છે અને તેના સમગ્ર પરિવારજનને આ દુઃખ ભોગવવું પડે છે. તો મિત્રો, અહીં આપણને જાણવા મળ્યું કે દીકરીનું અપમાન કરવાથી ફક્ત મનુષ્ય જ નહીં, પરંતુ તેના સમગ્ર કુટુંબનો નાશ થાય છે. તો મિત્રો, આશા રાખું છું કે આ વિડીયો તમને પસંદ આવ્યો હોય, અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો તેને એકવાર લાઈક કરીને કોમેન્ટ બોક્સમાં એકવાર સાચા મનથી જય માં લક્ષ્મી અવશ્ય લખજો. તો મિત્રો, મળીશું હવે નવા વિડીયો સાથે, નવા જ આવા ઇન્ટરેસ્ટિંગ ટોપિક સાથે અને નવી જાણકારી સાથે. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ.